દોસ્તો હમણાં જ એક વેબ સિરીઝ આવી છે ગુજરાતીમાં જેનું નામ છે ગડબડ ગોટાળો. આ વેબ સિરીઝ મેં જોઈ છે અને કેવી છે આ વેબ સિરીઝ એના વિશે વાત કરવાની છે. હવે તમે દોસ્તો જો અમદાવાદી મનના રેગ્યુલર વિડીયો જોતા હો યુટ્યુબની અંદર, તો તમને આ સિરીઝ કંઈક નવું આપવાની ટ્રાય કરે છે અને અમદાવાદી મેનને તમે કંઈક અલગ અંદાજમાં જોવો ને એ રીતે એને પ્રેઝન્ટ કરવાની ટ્રાય કરે છે અને એમાં આ સિરીઝ સક્સેસ પણ જાય છે. 5 એપિસોડની આખી આ સિરીઝ છે, પણ આની અંદર તમને હું તમને એમ કહું ને એક જ લાઈનમાં તમને કેવું હોય ને મારે તો ફૂલ ઓન એન્ટરટેનમેન્ટ. મતલબ કે આની અંદર તમને એન્ટરટેનમેન્ટનો ખજાનો જોવા મળવાનો છે. સ્ટોરીની બહુ વાત નહીં કરું કારણ કે હું તમને કહી દઈશ ને તો નાની એવી સિરીઝ છે, જોવાની મજા નહીં આવે. ખાલી એટલું કહીશ કે 2 ડિટેક્ટિવની સ્ટોરી છે અને ડિટેક્ટિવ એ કેવા તો કે નવા નિશાળિયા જેને કહે ને આપણે કે જેને ડિટેક્ટિવનું ડી ના આવડતું હોય અને એ આ લાઈનની અંદર ઘૂસી ગયા હોય અને પછી આખી સિરીઝમાં જે બ્લન્ડર થાય છે ને જે પછી ગડબડ થાય છે ને પછી ગોટાળો થાય છે અને એ ગોટાળો છેલ્લે ક્યાં જઈને નીકળે છે ને એ વસ્તુ તમને આખી છે ને આની અંદર જોવા મળવાની છે. તમે ભુવન બમને ઓળખતા હોય ને તો એને એક સિરીઝ આવી યુટ્યુબની અંદર ટિંઠોરા કરીને, તો ભલે એ લેવલની નહીં પણ સિરીઝ બહુ મસ્ત બનાવી છે, બહુ સારી બનાવી છે અને એવું તમને ક્યાંય જગ્યાએ નહીં લાગે કે સિરીઝમાં તમને કંટાળો આવે કારણ કે સિરીઝનું સ્ક્રીન પ્લે એવો છે, સિરીઝની રાઇટિંગ એવી છે, એકદમ વાઇસલી તરીકેથી એને આખી સિરીઝ પતાવી છે જે તમને છેક લગી પકડીને રાખશે. તો તમારે કંઈક નવું જોવું હોય, કંઈક અલગ ટ્રાય કરવી હોય ને તો આ સિરીઝ હું તમને ડેફિનેટલી રિકમેન્ડ કરીશ કારણ કે આની અંદર તમને કોમેડી પણ જોવા મળશે, થ્રિલર પણ જોવા મળશે અને છેલ્લે ભાઈ ટ્વિસ્ટ જે આવે છે ને એક પછી એક, આમ તો ઘણા ટ્વિસ્ટ છે, એમાં પણ બહુ મજા આવશે. તો ભાઈ મસ્ત સિરીઝ આવી છે, 5 એપિસોડની નાની એવી સિરીઝ છે, જોજો નામની એપ્લિકેશન પર તમને જોવા મળશે અને હા જોવા જેવી સિરીઝ છે, ડેફિનેટલી તમે જોઈ શકો છો અને મજા આવશે સિરીઝમાં. બાકી તમને સ્ક્રીન ઉપર મારા બીજા કન્ટેન્ટ પણ જોવા મળશે, તો ત્યાં જઈને તમે ચેકઆઉટ કરી શકો છો અને આવાના વિડીયો જોવા માટે મારી ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. લવ યુ, ટેક કેર, બાય બાય.